એક ઘટના બની છે 22 તારીખે, જેમાં બુટલેગરો એ દારૂની ડિલિવરી કરવા જાય એક્ટિવા લઈને. એ બુટલેગરો દારૂની જે ડિલિવરી કરે એમાં એક નિર્દોષ સામાન્ય જનતામાંથી એક વાહન ચાલકને અડફેટે લીધા, અને અડફેટે લીધા બાદ એમને ગંભીર ઈજાઓ આવી છે, જે જિંદગીભર રહી જાય એવી ગંભીર ઈજાઓ આવી છે. તો પોલીસ દ્વારા એ બુટલેગરોને નાથવાનો પ્રયાસ કરવાને બદલે એમના ઉપર કડક કાર્યવાહી કરી અને જાહેર જનતાને ન્યાય અપાવવાને બદલે શું કાર્યવાહી કરવામાં આવી છે ને આપ સૌને જણાવી છે. મારી સાથે કરણ મહેતા છે, જે આ ઘટનામાં ભોગ બનનાર છે. એમની સાથે હોસ્પિટલમાં છું અત્યારે હું. કરણભાઈ મહેતા છે, તો એમની સાથે શું ઘટના બની છે ટૂંકમાં જાણીએ, શું ઇન્જરી છે એ જાણીએ. આખો એક્ટિવ દારૂથી ભરેલો, આખું બેગ જ ની અંદર બેગ ભરેલો હતો. એટલે જે વાહન ચાલક હતો એને દારૂ પીધો હતો કે કેમ હતો? હા, પૂરેપૂરો ફૂલ પી ગયો હતો. ફૂલ પીધેલો હતો. અને તમને ઇન્જરી થઈ છે, શું વાગ્યું છે તમને? આ બધું આખો પગનું ફ્રેક્ચર જ છે, આખો પગના ટુકડા જ થઈ ગયા હાડકાના. બરાબર છે. આંગળીઓમાં આ બધી જગ્યાએ હાડકા, બરાબર. ટુકડા, અહીંયા બધી જગ્યાએ આખું હાડકું જ બારું આવી ગયું. સમજો ને તો. ઓકે. હવે બીજા પણ વ્યક્તિ છે જેમને પણ ઇન્જરી આવી છે. એમની ઇન્જરી પણ હું તમને ચોક્કસથી બતાવીશ. સર્જરીઓ કરવી પડી છે, પગની સર્જરીઓ, એટલી ઇન્જરી છે. તમારું નામ શું છે? સાગરભાઈ. સાગરભાઈને પણ પગની સર્જરી કરવામાં આવી છે. હાલ આ ધર્માનંદર હોસ્પિટલમાં છે, અને ધર્માનંદર હોસ્પિટલમાં ડોક્ટર સાથે પણ મેં વાત કરી છે. તો એમની જે ઇન્જરીઓ છે ને એ બહુ ક્રિટિકલ છે, હાડકાઓના ટુકડા થઈ ગયા છે એવી ઇન્જરીઓ છે, જે એમને આ જિંદગી પર સફર કરવી પડશે. અને શા માટે સફર કરવી પડશે? કે બેફામ બુટલેગરો, બેફામ દારૂની સ્મગલિંગ કરવા માટે આ લોકો દારૂ દેવા જતા હતા, બેફામ રીતે ગાડી ચલાવી, અને ત્યારબાદ આમની સાથે અકસ્માત કર્યો, અને એટલી ગંભીર ઈજા કરણભાઈને આવી છે. અને ત્યારબાદ થયું શું હકીકતમાં આમાં જોજો પોલીસનો શું કેટલો ખરાબ રોલ છે. પછી એવું કહેશે કે મેહુલ બોગરા પોલીસ વિશે બોલે છે. કેમ ના બોલીએ? જાહેર જનતાને તમે આપો છો શું? આમનું સ્ટેટમેન્ટ લેવા આવ્યા, તો સ્ટેટમેન્ટમાં કરણભાઈ તમે એવું કીધું હતું કે દારૂમાં હતા, દારૂ પીધેલી હાલતમાં હતા. તમામ પ્રકારના નિવેદનો આપ્યા છે કે દારૂ પીધેલી હાલતમાં હતા, બરાબર, દારૂ પીધેલો હતો. એમ છતાં એમની જે એફઆઈઆર છે ને, આ એફઆઈઆર છે મારા હાથમાં છે હાલ. આ એમની એફઆઈઆર છે જે સરથાણા પોલીસ દ્વારા નોંધવામાં આવી છે. કલમ જુઓ તમે, 279, 337, 338, 177, 184. આખી એફઆઈઆર ની અંદર કોઈ પણ જગ્યાએ દારૂ શબ્દનો ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો. આખી એફઆઈઆર ની અંદર એમના મોટા પપ્પા મારી હાથે છે, જેમણે સ્ટેટમેન્ટ આપ્યું પોલીસને. તો પોલીસનું વર્તન કેવું હોય છે ને એ હું તમને બતાવું. શું વાત કરી હતી પોલીસે તમારી? તમે એને કીધું કે ભાઈ આને દારૂ ભરેલો હતો, આમ છે તેમ છે, તમે આનો લખો, પણ કાંઈ પણ નહીં ને ખાલી એક્સિડન્ટ ની આ લખીને જતા રહ્યા, બુટલેગર ને બચાવ્યા. બરોબર. અને પછી સવારે અમે એને લેવા માટે ગયા કે ભાઈ તમે અમને આની કોપી આપો, તો કે ઈ બપોર રાતના જે હોય ઈ બપોરે 2 વાગે આવશે ત્યારે હું આપશે. બરાબર. એટલે ત્યારે ઈ હું લેવા ગયો ત્યારે મને આપી. બરાબર. પણ આમાં કોઈ દારૂનો કે કોઈ વસ્તુ છે જ નહીં. તો કે તમે આરોપીના મેડિકલ કરવા અંગે ગયા હશે? હા, હું એને મેડિકલ માટે મેં કીધું ભાઈ એનો ઈ કે મેડિકલ કરવા લઈ ગયા છે. મેં પાછો હું ગયો કાલે સવારે, મેં કીધું એનો મેડિકલ આવી ગયો, પણ કાંઈ જવાબ મળ્યો નથી કે હું છે હું નહીં. બરોબર છે. આરોપી ક્યાં છે એ ખબર નથી પડતી. બરાબર છે. એટલે હવે એમના મોટા પપ્પા છે જે પોલીસ સ્ટેશન ગયા, તો એક વાત થાય છે. હમણાં કમિશનરશ્રીનું એક સ્ટેટમેન્ટ હતું કે ફરિયાદી છે એ ડરેલા હોય છે, પોલીસ સ્ટેશન આવે એટલે આવો બેસો, પાણી પીવડાવો, એમની ફરિયાદ સાંભળો, અને ફરિયાદ નહોતો. અરે આવો બેસો ને પાણી નથી પીવડાવું, નથી પીવું પાણી. જ્યારે ફરિયાદી તમારા પોલીસ સ્ટેશનમાં આવે ત્યારે એમની કાયદેસરની એમના મત મુજબની ફરિયાદ તો નોંધો. એ તો તમારાથી નોંધાતી નથી. એક ફરિયાદ નોંધવામાં બુટલેગરોને બચાવો છો. ઉડતા પંજાબને ઉડતા ગુજરાતને ડોલતા ગુજરાત નથી બનાવવાનું. બુટલેગરોને બચાવવા માટે એટલી નાલાશાઈ હદ સુધી જઈ રહ્યા છો. આમને જે નુકસાની થઈ છે એ આખી જિંદગીભરની નુકસાની છે. પગ ભાંગી ગયા છે. આમાં કઈ કલમો હોવી જોઈએ? આઈપીસીની ધારા તમને ખબર હશે કે એક અતુલ બેકરીનો હમણાં કેસ થયો હતો. દારૂ પીધેલી હાલતમાં એક મહિલા ઉપર, એક બાળકી ઉપર ગાડી ચડાવી હતી, તો એની ઉપર મનુષ્યવધનો કેસ થયો હતો. બેદરકારીના કેસની આમાં જે કલમો નોંધવામાં આવી છે ને, એમાં બુટલેગરોને ટેબલ જામીન મળી જાય, ટેબલ જામીન ઉપર આ છૂટી જાય, એ રીતે બચાવવામાં આવી રહ્યા છે બુટલેગરોને. કેમ બચાવવામાં આવ્યું? આમાં કઈ કલમો હોવી જોઈએ? એને હવે દારૂ પીને ગાડી ચલાવે છે, તો એને ખબર જ છે દારૂ પીને ગાડી ચલાવે અને દારૂની ડિલિવરી કરવા જાય છે, તો એને ખબર જ હોય કે આમાં એક્સિડન્ટ થાય જ. તો આઈપીસીની ધારા 324, 325 ગ્રીવિયસ હર્ટ
બાય ડેન્જરસ વેપન, આવી બધી કલમો પ્લસ દારૂની પ્રોહિબિશનની કલમો નાખવી પડે, 307 અટેમ્પ્ટ ટુ મર્ડરની કલમો નાખવી પડે, અને આવા જે બુટલેગરો ને જેલની અંદર નાખી દેવામાં આવે ને તો સમાજમાં એક સંદેશો જાય કે પોલીસ છે એ લોકોની સુરક્ષા અને સેવા માટે કામ કરે છે. આ રીતે સુરક્ષા અને સેવાની કામગીરી કરે છે સરથાણા પોલીસ. અને હોમ મિનિસ્ટર છે, મને વાંધો નથી, હોમ મિનિસ્ટર છે, સ્ટેટ અફેર સંભાળે, રાજ્ય કક્ષાના વસ્તુઓ સંભાળે છે, વાંધો નથી. કમિશનર સાહેબ છે એ સિટી લેવલની મેટરો સંભાળે છે, કોઈ વાંધો નથી, કદાચ આ વાતની એમને જાણકારી પણ નહીં હોય. પણ મેહુલ બોગરા છે ને એ સ્ટ્રીટ, મોહલ્લા અને જાહેર જનતાની તમામ મેટરો સંભાળે છે, એટલું યાદ રાખજો. અને આ જેટલી કલમો હું બોલી છે ને એ અંતર્ગત વિધિવત FIR થવી જોઈએ, નહીં તો પછી મને કાયદાકીય વિધિ કરતા બહુ સારી રીતે આવડે છે. એટલે વિધિવત FIR નોંધી દેજો. જો આમની નથી નોંધી તો આ ફરીવાર આવશે કલમોનો ઉમેરો કરવા માટે. જે કાયદા મુજબની ફરિયાદ છે ને, તમે તો આમનું નિવેદન લેવા આવ્યા નહીં, નિવેદન લેવા આવ્યા તો એમના મત મુજબનું નિવેદન લીધું નથી, એટલે હું અહીંયા આવી નિવેદન લઈ ગયો છું. એટલે નિવેદનમાં એ બોલ્યા છે તો હવે નિવેદન નોંધી લેજો. જે કલમોનો ઉમેરો કરવાનો છે, પ્રોહિબિશનનો, અટેમ્પ્ટ ટુ મર્ડરનો, ગ્રીવિયસ હર્ટ બાય ડેન્જરસ વેપનનો, એ તમામ કલમો મુજબ આમની FIR થવી જોઈએ, એટલું યાદ રાખજો. હું એક કહીને સૌથી પહેલા એક એવિડન્સ બતાવી દઉં કે પછી એવું ના થઈ જાય કે જાહેર જનતાને અમે એવિડન્સ ન બતાવી શકો. નહીં તો દારૂ તો ક્યાંય હતો જ નહીં, ખાલી એમનામ જ ઘટના બની હતી. આ વિડીયો છે મારી પાસે, જે એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવ્યો છે. એટલે જાહેર જનતાને પણ એક વિનંતી છે, પહેલા વિડીયો જુઓ. આ દારૂની કોથળીઓ છે, જોજો. આખો દારૂ ભરેલો ઠેલો છે. જો આ ગાડી એમની ગાડી છે, એક્ટિવા. આ એમ્બ્યુલન્સ આવી છે. જે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જાય છે. આ વિડીયો છે ને એક જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યો છે. એટલે જાહેર જનતાને એક વિનંતી છે કે આવી ઘટનાઓ થાય ને તો પેલા વિડીયો બનાવી લો, કારણ કે પોલીસ છે ને એ મામલા રફા દફા કરવા સિવાય કાંઈ કામ નથી કરતી. અહીંયા સેવા તો બહુ દૂરની વાત રહી. એટલે ટૂંકમાં આ પુરાવા જાહેર જનતા સામે એટલા માટે રજૂ કર્યા છે કે હવે આ લોકો કદાચ એવું સાબિત ના કરી દે કે આ જે કોથળીઓ હતી એમાં ગંગાજળ કે પાણી ભર્યું હતું અને જ્યાં પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી પીવાનું પોગાડતા હતા. આ પીવાનું પાણી તો નહોતું જ, એ સૌ જાણે છે. કયું પાણી હતું? આ ડોલતા ગુજરાતનું પાણી હતું. તો આ જે ડોલતા ગુજરાતનું પાણી હતું તો એ મુજબ ડોલતા ગુજરાતને નાથવા માટે પ્રયાસ કરો. આ લોકો સામે કાયદેસરની FIR નોંધવાની હોય, અમને બચાવવાના ના હોય. આ સરથાણા પોલીસની આ કામગીરી છે. હાલ હું ફોન કરીશ અમારા વિસ્તારના MLA, જે હાલ એજ્યુકેશન મિનિસ્ટર પણ છે અને બહુ સરસ કામગીરી કરી રહ્યા છે, પ્રફુલભાઈ પાનસુરિયા. મત આપીને એમને જીતાડ્યા છે, બરાબર. તો એક મારી પણ એક નૈતિક ફરજ છે કે એમને પણ આ વાતની જાણકારી નહીં હોય, એમને મને 100%ની ખબર છે. તો હું એ વાતની એમને જાણકારી આપું અને પછી એમની દ્વારા પણ આમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે એવી આશા રાખું છું. પછી શું થાય શું ના થાય એ તો જોઈશું. એમને ફોન કરું છું, પ્રફુલભાઈ પાનસુરિયા MLA, કામરેજ વિધાનસભાના MLA છે અને હાલ એજ્યુકેશન મિનિસ્ટર છે. હેલો પ્રફુલભાઈ. હેલો, એડવોકેટ મેહુલ બોગરા બોલું. પ્રફુલભાઈ, કઈ કામમાં છો? ઓકે. હાલ મને એવું લાગી રહ્યું છે કે પ્રફુલભાઈ કઈ કાર્યક્રમમાં છે. કોઈ કાર્યક્રમ હશે સરકારી, એમાં કોઈ વાંધો નથી. પણ એ પણ આ લાઈવ વિડીયો જોશે. એટલે હું એમને આ લાઈવ વિડીયો મારફતે જ એક વાત જણાવું છું કે હાલ તમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છો. અને કરણભાઈ હોય, મેહુલભાઈ હોય જેવા સામાન્ય લોકોએ તમને મત આપીને જીતાડ્યા છે. તો કામરેજ વિસ્તારમાં જો આટલો દુરાચાર થતો હોય, એક સામાન્ય વ્યક્તિ હારે આ રીતે થતું હોય, બુટલેગરોનો બચાવવાનો પ્રયાસ જો સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવતો હોય ને, તો આપણી મેહુલ બોગરાની MLAની તમામની એક નૈતિક ફરજ બને છે કે જાહેર જનતાને આપણે ન્યાય અપાવી શકીએ. અને જો ન્યાય ના અપાવી શકીએ ને તો પછી કંઈ કામનું જ નથી. આ રીતે બચાવવાના પ્રયાસો કોઈ સંજોગોમાં ના થવા જોઈએ. પોલીસ કેવી કામગીરી કરે છે? સુરક્ષા, સેવા અને શાંતિ, આ સ્લોગન સાથે પોલીસ ચાલતી હોય છે. પણ આમાં અહીંયા કેમની સુરક્ષા અને કેમની શાંતિ? લોકો પોલીસ સ્ટેશન જાય, ડરતા જાય, એમની ફરિયાદ નોંધવામાં ના આવે, બરાબર. બુટલેગરોને ખુલ્લો દોર આપવામાં આવે, તો
તો એ તો ના ચાલે ને, કોઈ સંજોગોમાં ના ચાલે. આમાં કેટલી બધી ઘણી વાતો છે, બરાબર. હમણાં રિસન્ટલી એક ઘટના બની છે કે પોલીસ આ માટે હોય છે, પાંડેસરામાં એક અરજીના બેઝ ઉપર ડિસ્ટાફળા ઘરમાં ઘૂસી જાય છે, મહિલાઓ ઉપર ગાળાગાળી કરી દે, પછી એ લોકોને થોડી ખબર છે કે આ યુનિફોર્મ વગર જાય અને પછી પોલીસમાં જાણ કરવા માટે એમને ઘરમાં બંધ કરી દે. તો પાંડેસરામાં પોલીસ એ જે ડિસ્ટાફવાળો હતો એ બીજા 2-3 પોલીસ કર્મચારીઓને બોલાવ્યા અને બોલાવી અને પેલા જે ઘરવાળા હતા બિચારા એમને અંદર કરાવી દીધા અને એની ઉપર 332 એટલે કે પોલીસ સાથે મારપીટ એવા ગુના નોંધો છો. જાહેર જનતા બધું જાણે છે. આ રીતે જાહેર જનતાને હેરાન કરવાના ધંધા બંધ કરી દો. તમે ડિસ્ટાફમાં છો, દાદાગીરી સ્ટાફ નથી. તમારું કામ છે ડિટેન્શન કરવાનું. તમે જુઓ ક્યાં ક્રાઇમ થાય છે ને ક્રાઇમને નાથવાનું કામ કરો. આવી કામગીરી પોલીસની નથી હોતી. અને મારી તો એક વિનંતી છે હર્ષસંઘવીજીને, કમિશનરશ્રીને, કે આવી કામગીરી ના હોઈ શકે. પોલીસની કામગીરી નૈતિકતાથી હોય. જાહેર જનતાને સુરક્ષા આપવાનું એમનું કામ છે. જો આમને નાથવામાં નહીં આવે, બેમાનીનો આટલો મોટો માહોલ કરવામાં, આમની રિફોર્મની બહુ અત્યંત આવશ્યકતા છે. ફરિયાદીઓને ડરાવવા, ધમકાવવા, એમના કહેવા મુજબ એમની ફરિયાદ ના નોંધવી, આવું જ જો ચાલતું રહેશે ને તો એક દિવસ આ નેતાઓને પકડીને અંદર ઘાલી દેશે, એમની હું ખાતરી આપું છું. આ રીતે ન્યાયતંત્ર ના ચાલે, આ રીતે પોલીસની કામગીરી ના ચાલે. એટલે હરેક કામગીરી એ યોગ્ય થવી જોઈએ. હાલ હું છું ધર્માનંદર હોસ્પિટલમાં, ડોક્ટર પાસેથી પણ એક રાય લીધી છે. ડોક્ટર એક બહુ મહત્વની વાતો કીધી છે કે આ રીતે આમને જે ઇન્જરી થઈ છે એ ઇન્જરી પરમાનન્ટ ઇન્જરીઓ છે. હાડકાના ખચ્ચર ઘાણ બોલી ગયો છે. કોના લીધે? આવા બેફામ બુટલેગરોને લીધે. અમને ક્યારે નાચશું, અને નાચશું જ નહીં તો પોલીસની શું કામગીરી છે. હાલ મેં અવાજ ઉઠાવ્યો છે ને આમનો, તો એક વસ્તુ યાદ રાખજો, આ બુટલેગરો એટલા બેફામ છે. પછી કેવું થાય છે, બુટલેગરો ઉપર જ્યારે પોલીસ રેડ પાડવા જાય ને, એ રેડ પાડતા સમયે શું થાય છે કે પોલીસને જ મારવામાં આવે છે. શું કરવા મારે છે ખબર છે? કારણ કે આ દીકરાઓને તમે સાચવો છો, એમનું પાલન પોષણ કરો છો, એમનું ભરણ પોષણ કરો છો, અને પછી જ્યારે તમે રેડ પાડવા જાઓ ને ત્યારે પોલીસને દોડાવીને મારે છે. એનું કારણ માત્ર ને માત્ર આ જ છે કે તમે જ એમને છૂટો દોર આપીને રાખ્યો છે, એટલે તમને દોડાવીને મારે છે. એ સાલાઓને પકડીને અંદર બેસાડી દો. આવા જ્યારે ક્રાઇમ કરે, મને ક્યાં દારૂ મળે છે, શું દારૂ મળે છે આખું ગુજરાત જાણે છે, એનો મારો સબ્જેક્ટ મેટર જ નથી. પણ જ્યારે આવા વ્યક્તિઓ સાથે, સામાન્ય વ્યક્તિ સાથે જ્યારે હવે આમનો કેટલી ઇન્કમ કેટલી હશે? 10,000, 40,000, 50,000? હે, એમને 4 લાખ 5 લાખ રૂપિયા દવાખાનામાં ક્યાંથી કાઢશે એ લોકો પૈસા? હે, તો આટલી સામાન્ય જનતાની પીડા જે મેહુલ બોગરાને સમજાય, એ કેમ પ્રશાસનને ના સમજાય, એ કેમ પોલીસને ના સમજાય? કેમ કે તમારે બ્લેકના કરોડોના ઇન્કમ આવે છે, હપ્તાખોરી બુટલેગરો પાસેથી આવે છે, તો પછી ગમે તે ચાલશે. જાહેર જનતાને ભોગવવાનું માત્ર ને માત્ર. બુટલેગરોને નાથજો, યાદ રાખજો. અને અત્યારે તો ઘણા પોલીસને એમાં પણ મજા આવે છે, કારણ કે સવારથી સાંજ પડે ને ત્યારે મને બુટલેગરો, પોલીસના દલાલો, પોલીસ દ્વારા વાયા મીડિયા મારી નાખવાની, ઉડાડી દેવાની ધમકીઓ મળે. કારણ કે બધા ભેગા જ બેહીને ચા પાણી કરવા વાળા, બરાબર. તો આ ધમકીઓ મળે એમાં કદાચ તમને મજા આવતી હશે. અને આ ધમકીઓ મળે એટલે એ પણ વાત અહીંયા જણાવી દઉં કે કમિશનરશ્રીને હથિયારના પરવાના માટે મેં અરજી આપી છે. કમિશનરશ્રી સુરત તોમર સાહેબને અરજી આપી, એના 4 મહિના થઈ ગયા. આજ દિન સુધી એનો કોઈ ફેસલો નથી. શું કરવા? એમની ઈચ્છા એવી છે કદાચ ગુજરી જાય ને તો પછી હથિયાર મૂકશું સબ ઉપર મેહુલ બોગરાના. મને કોઈ હથિયારની જરૂર નથી. સવારે નીકળું ત્યારે માથા ઉપર કફન બાંધીને જ નીકળું છું. મને કોઈ ફરક નથી પડતો. જાહેર જનતાનો અવાજ ઉઠાવું છું ને ઉઠાવીશ, બરાબર. પણ જો તમે એવું કહી રહ્યા છો ને કે એમાં સમાજને સુરક્ષા, સેવા અને શાંતિ આપીએ છીએ, તો એ કરીને બતાવો સુરક્ષા, સેવા અને શાંતિ. કોઈક ફરિયાદી પોલીસ સ્ટેશન આવે ને એને પાણી નહીં પાતા. હું કહું છું પાણીની જરૂર નથી એને, પણ એ ફરિયાદ દેવા આવે ને તો એના શબ્દોની ફરિયાદ નોંધો, એમની પીડા સમજો. એક બાપ હશે, એક મોટા પપ્પા હશે, એના દીકરા હારે જે ઘટના બની હશે ને, એ દીકરાની ઘટના, એની પીડા એ જ જાણતો હશે, તમે નહીં ફીલ કરી શકો. તો એ પીડા તમને કેવા આવે છે ને, તો એની પીડા સમજો, એ મુજબની ફરિયાદ નોંધો અને એના ઉપર કાર્યવાહી કરો. જો કાર્યવાહી નહીં કરી શકો તો મને તો કાર્યવાહી કરતા આવડે જ છે અને હું કરાવીશ. 2 હાથ જોડીને વિનંતી કરો છું કે કાર્યવાહી કરો. આ બુટલેગરોને બક્ષવાના ના હોય, એમને બચાવવાના ના હોય. આપણા બાપના દીકરા નથી. હા, તમને થોડા ઘણા કમાઈને આપી દે છે, એનો મતલબ એવો નથી કે જાહેર જનતાને મન ફાવે એમ હેરાન અને પરેશાન કરશું. કારણ કે મેં કીધું છે ને કે જો હોમ મિનિસ્ટર સ્ટેટ સંભાળશે, કમિશનર શ્રી શહેર સંભાળશે ને, તો જાહેર જનતાને, રસ્તાઓને ને મોહલ્લાને મેહુલ બોગરા સંભાળશે. એકઈને છોડીશ નહીં. 2 દિવસ 48 કલાકનો સરથાણા પોલીસ સ્ટેશનને ટાઈમ આપું છું. 48 કલાક. જે ફરિયાદીની ફરિયાદ મૂળ છે, દારૂ પીધેલી હાલતમાં દારૂ સપ્લાય કરવા વાળા વ્યક્તિ એક્સિડન્ટ કર્યું છે, પ્રોહિબિશન અને આઈપીસીની ધારા મુજબ કાયદેસરની એમની ફરિયાદ નોંધો. અને જો ફરિયાદ નહીં નોંધાય ને
તો ફરિયાદ નોંધવા માટે કઈ કાયદાકીય કાર્યવાહી કરવી એ બધી વિધિ મને ચોક્કસથી આવડે છે અને હું 100% કરીશ. એ કઈને બક્ષીશ નહીં. અને તમામ જાહેર જનતાને એક વિનંતી છે, જાગૃત થઈને જ્યારે પણ આવી ઘટના બને ને એમના વિડીયો ઉતારી લો. કારણ કે આ સાલાઓ છે ને ઘટનાઓ દબાવવા અને છુપાવવા સિવાય કંઈ નહીં કરે. ઘણા એમ કહે છે કે તમે લાઈવ શું કરવા આવો છો, તમે પોલીસને રજૂઆત કરો ને. પોલીસની રજૂઆત કરવા જ્યાં કાકા ગયા હતા, શું કર્યું? ફરિયાદ બદલી નાખી આખી. એટલે લાઈવ એટલા માટે કરવું પડે છે કે સાલાઓ ફરિયાદો ના બદલી નાખો. સમજાઈ ગયું? એટલે લાઈવ તો આવીશ જ. અને જે પણ લોકો બેમાનીથી કામ કરે છે ને એ સુધરી જજો. જો ના સુધરો ને તો સુધારતા મને બહુ સારી રીતે આવડે છે. જય હિન્દ, જય સંવિધાન.